સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. તપોવન ગ્રુપ ઓફ સ્કૂલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ગઈકાલના લેક્ચરમાં આપણે એસિલોન પદ્ધતિ વિશે ચર્ચા કરેલી. હાર સંક્ષેપણ એસિલોન પદ્ધતિ કે જેમાં હારને જ તમે બદલી શકતા હતા, કોલમને ફેરવવાની હતી નહીં, અને એ રીતના આપણે દાખલા જોયેલા. ત્યારબાદ આગળના ચેપ્ટર વિશે ચર્ચા કરીએ તો ચેપ્ટર નંબર 5 સાતત્ય અને વિકલન. સાતત્ય અને વિકલન અગત્યનું ચેપ્ટર. બે ભાગનું ચેપ્ટર છે, પણ આ જે સાતત્યનો પોર્શન છે ને એમાંથી લગભગ એમસીક્યુ જ આવે છે. આઈ એમ નોટ શ્યોર, મતલબ કે હું દર વખતે કહું જ છું કે સાતત્યમાંથી એમસીક્યુ જ આવે છે. વિકલનમાંથી એનો 2 માર્કનો દાખલો કે 3 માર્કનો દાખલો છે એ આવતો હોય છે, પણ સાતત્યમાંથી એમસીક્યુ વધારે આવે છે. બરાબર, મતલબ કે આ વિકલન ચેપ્ટરના જે એમસીક્યુ છે 5મા ચેપ્ટરમાં સાતત્યને આધારિત તમારે એમસીક્યુ હશે. ઓકે, સાતત્યના એમસીક્યુ તમારે કરવાના હોય છે, અને સાથે આપણે દાખલા જોઈ લઈશું. ઈઝી દાખલા છે, અને અગત્યનું જે પોર્શન કે વિકલન, અને વિકલન પૂરું કર્યા પછી પણ આના પછીનું ચેપ્ટર છે વિકલિતના ઉપયોગો, કે વિકલનની મદદથી બધા દાખલા સોલ્વ થતા હોય છે. તો એ ચેપ્ટર આપણે સાથે જોઈએ. તો જે સાતત્યવાળું પોર્શન પહેલા જોઈએ. તો સાતત્ય છે શું? તો 11મા ધોરણમાં તમે જે લક્ષ ચેપ્ટર શીખીને આવ્યા છો એનો થોડો બેઝિક ખ્યાલ આપી દો, પછી આપણે આગળની ચર્ચા કરીએ. આવું આપ્યું હોય x ટેન્ડ્સ ટુ a, આનો મતલબ શું? x ટેન્ડ્સ ટુ a નો મતલબ શું? તો આપણે એ વખતે પણ કીધેલું, ફરીવાર કહું કે x ની કિંમત a ની ખૂબ જ નજીક છે. x ની કિંમત a ની ખૂબ જ નજીક છે. આવું આપ્યું હોય x ટેન્ડ્સ ટુ 3, આનો મતલબ થાય x ની કિંમત 3 ની ખૂબ જ નજીક છે. પણ કઈ બાજુથી? કઈ બાજુથી? ડાબી બાજુથી કે જમણી બાજુથી? તો એ જ રીતે માની લો કે અહીંયા a હોય તો x ની કિંમત a ની નજીક છે, પણ કઈ બાજુથી? ડાબી બાજુથી કે જમણી બાજુથી? એટલે કે 2.99 2.999 જેવી છે કે 3.000001 જેવી છે? ખ્યાલ આવે છે? તો એ વખતે આપણે બે ભાગ પાડતા હતા. એકને કહેતા હતા ડાબા લક્ષ, એકને કહેતા હતા ડાબા લક્ષ, એટલે કે x ટેન્ડ્સ ટુ a માઈનસ, x ટેન્ડ્સ ટુ a માઈનસ, અને x ટેન્ડ્સ ટુ a પ્લસ એટલે જમા લક્ષ. તો આ શું માઈનસ અને પ્લસ છે એ મૂલ્ય સાથે નિશાની બતાવે? ના, એ દિશા બતાવે. શું બતાવે? દિશા. ઘણી જગ્યાએ a માઈનસ આ રીતે નીચે પણ લખેલા હોય છે, ઘણી રેફરન્સ બુકમાં બાજુમાં પણ લખીને આપતા હોય છે. x ટેન્ડ્સ ટુ a માઈનસ નો મતલબ x ની કિંમત a ની ખૂબ જ નજીક છે, અને ડાબી બાજુથી વધતી a તરફ જાય છે, પણ એ લેવાની નહીં, મૂકી દેવાની. આપણે એવું યાદ રાખતા હતા લક્ષ ચેપ્ટરમાં. તો એ જે લક્ષના જે દાખલા ગણેલા એમાંનો જ આગળનો પોર્શન છે કે જે છે તમારા માટે સાતત્ય. તો જોઈએ આગળ. તો ચલો, એનો સાતત્ય પહેલો ટોપિક ઇંગ્લિશમાં એને કહેવાય કન્ટિન્યુટી. કન્ટિન્યુટી, સાતત્ય ઇંગ્લિશમાં એને કહેવાય કન્ટિન્યુટી. તેમાં પહેલું જોઈએ કે કોઈ પણ રકમ આપેલી હોય, રકમ એટલે આપણી ભાષામાં વિધેય, રકમ એટલે વિધેય. તો વિધેયના લક્ષનું અસ્તિત્વ, વિધેયના લક્ષનું અસ્તિત્વ હોવા માટેની શરત, વિધેયના લક્ષનું અસ્તિત્વ હોવા માટેની શરત, કે કોઈ પણ વિધેય, કોઈ પણ રકમ આપેલી છે એનું અસ્તિત્વ છે કે કેમ એ ક્યારે ખબર પડે? તો કે એની વ્યાખ્યા, મતલબ કે એનું સૂત્ર કે ડેફિનેશન એવું કહે છે કે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 f of x, 0 ની પર કોઈ પણ કિંમત હોઈ શકે. હા, x ટેન્ડ્સ ટુ 0 f of x નું અસ્તિત્વ ત્યારે જ હોય, નું અસ્તિત્વ ત્યારે જ હોય જ્યારે તેનું ડાબા લક્ષ બરાબર અને જબા લક્ષ, ડાબા લક્ષ અને જબા લક્ષ સમાન હોય. એ વિધેયના, કોઈ પણ વિધેયના રકમનું અસ્તિત્વ ક્યારે હોય? તો કે જ્યારે એનું ડાબા લક્ષ અને જબા લક્ષ બંને સમાન હોય ત્યારે. જેને આપણે LHL કહેતા હતા, યાદ હોય તો લેફ્ટ હેન્ડ સાઈડ લિમિટ, અને એ જ રીતે RHL રાઈટ હેન્ડ સાઈડ લિમિટ. LHL અને RHL
અને દર્શાવવું હોય તો આ રીતે પણ દર્શાવતા હતા કે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઈનસ f ઓફ x ઇઝ ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ f ઓફ x. એક છે ડાબી બાજુનું લક્ષ, એક છે જમણી બાજુનું લક્ષ. તો કોઈ પણ વિધેય હોય એના લક્ષનું અસ્તિત્વ ક્યારે હોય તો કે જ્યારે એનું ડાબા અને જબાનું અસ્તિત્વ મતલબ કે લક્ષ સમાન હોય ત્યારે. ડાબા અને જબાનું લક્ષ સમાન હોય ત્યારે હોય. બીજું જોઈએ કે સતત વિધેય કન્ટીન્યુઅસ ફંક્શન. સતત વિધેય કોને કહેવાય? સતત વિધેય કોને કહેવાય? ધારો કે કોઈ રકમ આપેલ છે, ધારો કે f એ કોઈ વાસ્તવિક સંખ્યા, f એ કોઈ વાસ્તવિક સંખ્યાના ઉપગણ પર આધારિત, ઉપગણ પર આધારિત વાસ્તવિક વિધેય છે. એટલે કોઈ રકમ છે, વાસ્તવિક વિધેય છે. f છે કોઈ વાસ્તવિક સંખ્યાના ઉપગણ પર આધારિત એકાદું તમને વિધેય આપેલું છે, એટલે કે રકમ આપેલી છે. બધું છોડો, ખાલી એટલું યાદ રાખો. f એટલે તો કે રકમ, f એટલે રકમ. તો ચલો વિધેય આપેલ છે. જો લિમિટ x ટેન્ડ્સ ટુ c, આપણે c પાસે એનું લક્ષ તપાસીએ છીએ, f of x બરાબર f of c થાય. આ f of c છે ને સીધું જ મૂલ્ય કહેવાય અથવા સીધું મૂલ્ય પણ કહેવાય. ડાયરેક્ટ રકમમાં કિંમત મૂકી દેવાની, લક્ષ આપણે લખવાની જરૂર નથી. આ એનું લક્ષ છે અને f of c એટલે સીધું મૂલ્ય. આવું આપ્યું હોય તમને કે f of x બરાબર 2x 3. ચાલો f of 2 શોધો. તો તમે શું કરશો? x ની જગ્યાએ 2 મૂકી દેશો. આ કે ના, આ એનું સીધું મૂલ્ય કહેવાય. આગળ જો તમે લક્ષ લિમિટ એવું લખતા હોય તો એને લિમિટ કહેવાય. આ કે ના, તો કે જો લિમિટ x ટેન્ડ્સ ટુ c f of x બરાબર f of c અથવા લિમિટ x ટેન્ડ્સ ટુ c માઈનસ f of x બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ c પ્લસ f of x બરાબર f of c થાય તો f એ x બરાબર c આગળ સતત કહેવાય. f એ x બરાબર c આગળ સતત કહેવાય. તો સતત છે કે નહીં એ ચેક કરવું હોય તો તમારી પાસે અત્યારે ખાલી આ બે સૂત્રો, લિમિટ x ટેન્ડ્સ ટુ c f of x બરાબર f of c એટલે કે સીધું મૂલ્ય અથવા ડાબા લક્ષ બરાબર જબા લક્ષ બરાબર સીધું મૂલ્ય, ત્રણ સમાન હોય તો એને સતત કહેવાય. જો ત્રણમાંથી કોઈ એકાદું સમાન ન હોય તો અસતત, સતત નથી અથવા તો અસતત. તો આ બેનો ઉપયોગ ક્યારે કરવો, નીચેનાનો ક્યારે કરવો, ઉપરનાનો ક્યારે કરવો, રકમ જોશો ત્યાં તમને આઈડિયા આવી જશે. અમુક એની હિન્ટ છે કે આટલું હોય તો ડાબા જબા લેવું પડે, નહીતર તો તમને ડાયરેક્ટ ખ્યાલ હશે. તો આટલું પહેલા તો યાદ રાખજો કે લિમિટ x ટેન્ડ્સ ટુ c f of x બરાબર f of c સીધું મૂલ્ય અથવા ડાબા લક્ષ બરાબર જબા લક્ષ બરાબર f of c થાય તો x બરાબર c આગળ સતત કહેવાય. અને જો વિધેય સતત ન હોય, જો વિધેય સતત ન હોય તો તેને અસતત કહેવાય. જો વિધેય સતત ન હોય તો તેને કેવું કહેવાય? અસતત કહેવાય. બરોબર? આટલું તમે પહેલા તો ઉતારી લેજો. તો ચલો અસતત કહેવાય તો અસતત હોવાના કારણો કયા કયા? અસતત હોવાના કારણ એમાં પહેલું કે LHL એટલે કે ડાબા લક્ષ, કે RHL એટલે કે જબા લક્ષ પૈકી કોઈ એકનું અસ્તિત્વ ન હોય, કોઈ એકનું અસ્તિત્વ ન હોય. LHL ક્યારે છે એટલે કે ડાબા અથવા તો જબા પૈકી કોઈ એક પણ અસ્તિત્વ, કોઈ એકનું, એમાંથી એકનું અસ્તિત્વ ન હોય. ચાલો નંબર 2 LHL કે RHL પૈકી બંનેનું અસ્તિત્વ હોય, પરંતુ
સમાન ન હોય, કેમ કે આપણે તો છેલ્લી લાઈનમાં બોક્સ બનાવ્યું એમાં જોયેલું ડાબા બરાબર જબા બરાબર એનું સીધું જ મૂલ્ય થાય કે ત્રણે સમાન હોવા જોઈએ. તો ભલે અસ્તિત્વ છે પણ કેવા છે? સમાન નથી. કેવા છે? સમાન નથી. યાદ રહેશે. નંબર 3, વિધેયના લક્ષનું અસ્તિત્વ હોય, વિધેયના લક્ષનું અસ્તિત્વ હોય પરંતુ લક્ષનું મૂલ્ય સમાન ન હોય, લક્ષનું મૂલ્ય સમાન ન હોય, એટલે જે આપણે પહેલું બોક્સ નાનું એવું બનાવ્યું હતું તે કે લક્ષનું અસ્તિત્વ હોય પરંતુ લક્ષ અને મૂલ્ય એવું લખવાનું નહીં, લક્ષ અને મૂલ્ય સમાન ન હોય ત્યારે પણ એને શું કહેવાય? અસતત. કેવું કહેવાય? અસતત. યાદ રહેશે. પાછું આગળ જોઈએ કે નંબર 3 કે 4 બીજી આવતો કે જો વિધેય f એ સવૃત અંતરાલ a થી b પર સતત હોય, સવૃત a થી b પર સતત હોય તે માટેની શરત, તે માટેની શરત લિમિટ x ટેન્ડ્સ ટુ a પ્લસ f of x બરાબર a પ્લસ નો મતલબ એની જમણી બાજુથી આવે છે એનું મૂલ્ય તમને મળશે કેટલું? f of a. લિમિટ x ટેન્ડ્સ ટુ b માઈનસ, b માઈનસ નો મતલબ b કરતા નાની, b ની બહાર તો જવાનું નથી, તો f of x બરાબર શું લખાય? f of b. બરાબર છે. અને f એ વિરુદ્ધ અંતરાલ ab પર સતત હોય, f એ વિરુદ્ધ અંતરાલ ab પર સતત હોય. સાવ નકામો પોઈન્ટ છે, આની કોઈ જરૂર નથી, પણ સાથે સાથે થિયરીમાં છે એટલે લખાવી દઈએ. એના પછી નંબર 5, આ તમારે MCQ માટે પણ કામનું થશે કે વિધેય f અને g, f અને g વાસ્તવિક સંખ્યા x બરાબર c આગળ સતત હોય, f અને g કોઈ સંખ્યા આગળ કેવા છે? સતત. હવે તો યાદ રહેશે ને સતત કોને કહેવાય? જ્યારે કોઈ પણ વિધેયના લક્ષનું મૂલ્ય અને એનું સીધું જ મૂલ્ય સમાન હોય તો એને સતત કહેવાય, અથવા વિધેયના લક્ષનું ડાબી બાજુનું મૂલ્ય, જમણી બાજુનું મૂલ્ય અને સીધું જ મૂલ્ય સમાન હોય તો એને કહેવાય સતત. તો કોઈ પણ વિધેય f અને g સતત આપી દીધા હોય તો આ બે વિધેયનો સરવાળો કરો એટલે કે f + g એ x બરાબર c આગળ સતત હોય, f + g x બરાબર c આગળ સતત હોય, બેનો સરવાળો. તો જો બેની બાદબાકી કરો તો એ પણ સતત હોય, x બરાબર c આગળ સતત હોય. તો જો બેની ગુણાકાર કરો f ગુણ્યા g એ x બરાબર c આગળ સતત હોય. એટલે બે વિધેયનો સરવાળો, બે વિધેયની બાદબાકી, બે વિધેયનો ગુણાકાર અને બે વિધેયનો ભાગાકાર f ના છેદમાં g એ x બરાબર c આગળ સતત હોય, પરંતુ છેદ ક્યારે 0 થાય નહીં, તો g of x is not equal to 0, છેદમાં પાછો g એ 0 થાય નહીં. આ કે ના. અને બે વિધેયનું સંયોજન એટલે કે f o g અને g o f એટલે કે સંયોજિત વિધેય, કમ્પોઝિટ ફંક્શન એ x બરાબર c આગળ સતત વિધેય હોય, x બરાબર c આગળ સતત વિધેય હોય. બે વિધેય તમને અલગ અલગ સતત આપ્યા હોય એનો સરવાળો કરો, બાદબાકી કરો, ગુણાકાર કરો કે ભાગાકાર કરો. ભાગાકારમાં છેદ 0 થવા દેવાનો નહીં, કે બેનું સંયોજન લઈ લો તો એ પણ વિધેય કેવા હોય? સતત જ. કેવા હશે? સતત હશે. આગળ જોઈએ તો નોન અથવા તો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે જે લખો તો f from r to r f of x બરાબર માનાંકમાં x શું આપ્યું છે? માનાંકમાં x તેના
પ્રદેશ ગણ એના પ્રદેશ ગણ r પર સતત છે, r પર સતત છે. માનાંક વિધેય છે તેના પ્રદેશ ગણ ઉપર r ઉપર સતત છે. કેવી રીતે? તો આપણે કોઈ કિંમત આગળ ચેક કરીએ. ચાલો x બરાબર 5 આગળ ચેક કરીએ. આ પહેલા આપણે અલગ અલગ જે વિધેય છે ને એ જોઈ લઈએ, પછી આપણે ઉપર હાંસિયામાં નોંધ લખશું એટલે તમને વધારે આઈડિયા આવે. તો x બરાબર 5 આવે. f of x બરાબર તમને રકમ આપેલી છે માનાંકમાં x. તો હું એમ કહું છું કે આમાં તમારે ડાબા જબા લેવાય. તો હવે તમને એમ થાય ખબર કેમ પડે? તો તમે યાદ રાખજો, ડાબા જબા લેવું ક્યારે? ઉપર હાંસિયામાં નોંધ કરીને લખજો. લખી નાખો નોંધ કરી. ડાબા અને જબા લેવું ત્યારે ક્વેશ્ચન માર્ક. માનાંક વિધેય હોય, માનાંક વિધેય હોય, પૂર્ણાંક ભાગ વિધેય, ચિહ્ન વિધેય, અસમતા, આ ચાર અત્યારે લખો, પછી જે નવું આવશે આપણે એડ કરશું. માનાંક હોય, પૂર્ણાંક હોય, અસમતા હોય કે ચિહ્ન વિધેય હોય કે અસમતા હોય, ત્યારે તમારે ડાબા જબા લેવું પડે. ત્યારે તમારે ડાબા જબા લેવું પડે. બરાબર? તો ચલો આમાં તો માનાંક વિધેય છે એટલે ડાબા જબા તો લેવું જ પડશે. તો લઈ લઈએ ડાબા લક્ષ. ડાબા લક્ષ લિમિટ x ટેન્ડ્સ ટુ 5 આગળ લેવું છે તો 5 માઈનસ માઈનસ શું કામ કર્યા? તો કે ડાબા લક્ષ x ટેન્ડ્સ ટુ 5 માઈનસ f of x. તો ચલો લિમિટ x ટેન્ડ્સ ટુ 5 માઈનસ 5 માઈનસ નો મતલબ એવો થાય, રિયલમાં તમે જોવો તો 5 માઈનસ નો મતલબ એવો થાય 5 ની કિંમત કોની કોની વચ્ચે છે? તો કે 4 અને 5 ની વચ્ચે છે. યાદ કરજો 11મું ધોરણ લક્ષ અને લક્ષ ચેપ્ટર જે જોયેલું તેમાં આ પોઈન્ટ લખેલો હશે. 4 અને 5 ની વચ્ચે છે. તો જો 4 અને 5 ની વચ્ચે હોય તો આમાંથી તમે કોઈ પણ કિંમત પસંદ કરો. કોઈ પણ કિંમત પસંદ કરો. માનાંક જવાબ શું આપે? માનાંક જવાબ શું આપે? તો કે ભાઈ પ્લસ સંખ્યા જ આપે. શું આપે? પ્લસ સંખ્યા જ આપે. એટલે મોડ ઓફ x ની જગ્યાએ લખો શું લખાય? x. તો x ની જગ્યાએ તમારે 5 મૂકવાના કે -5? તો ઘણા કહે છે -5. ના, આ માઈનસ અને પ્લસ છે એ તો દિશા બતાવે. ડાબા અને જબા શું બતાવે? દિશા. x ટેન્ડ્સ ટુ 5 માઈનસ અહીં મૂકી દો તો જવાબ આવે 5. જવાબ આવે 5. જવાબ ચેક કરીએ. ચાલો જવાબ લક્ષ. ઓકે લિમિટ x ટેન્ડ્સ ટુ 5 પ્લસ f of x લિમિટ x ટેન્ડ્સ ટુ 5 પ્લસ f of x એટલે કે રકમ 5 પ્લસ નો મતલબ શું થાય? 5 પ્લસ નો મતલબ સંખ્યા રેખામાં 5 અહીંયા હોય, માથની બાજુ કોણ હોય? 6. જમણી બાજુથી આવે છે એનો મતલબ 5 ની કિંમત છે 5 અને 6 ની વચ્ચે. તો 5 અને 6 ની વચ્ચે તમે કોઈ પણ કિંમત લેશો, માનાંક જવાબ શું આપે? તો કે x ધન જ આપે. શું આપે? ધન. તો મૂકી દો x ની જગ્યાએ 5 તો જવાબ શું આવ્યો? 5. સીધું જ મૂલ્ય એટલે કે f of x બરાબર માનાંકમાં x, તો f of y બરાબર માનાંકમાં 5. જવાબ શું આવશે? 5. જવાબ શું આવશે? 5. ઓકે ના? તો બોલો 3 3 સમાન આવે. 3 3 સમાન આવે. હા કે ના? તો આ સતત છે કે નથી? તો અહીંયા લખાય નીચે લાઈન કે લિમિટ x ટેન્ડ્સ ટુ 5 માઈનસ f of x લિમિટ x ટેન્ડ્સ ટુ 5 પ્લસ f of x બરાબર f of y હોવાથી x બરાબર 5 આગળ માનાંક વિધેય સતત છે. માનાંક વિધેય સતત છે. ઓકે. કદાચ તમે અહીંયા 3 લીધા હોત તો પણ સતત, 2 લીધા હોત તો પણ સતત, -2 લીધા હોત તો પણ સતત, -1 લીધા હોત તો પણ સતત, 0 લીધા હોત તો પણ સતત. કેવી રીતે? 0 પાસે આપણે ચેક કરીએ. ચલો x બરાબર 0 આવે તો લઈ લઈએ ડાબા લક્ષ. હવે હું સાથે લખી નાખીશ. તો ડાબા લક્ષ એટલે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઈનસ માનાંકમાં x લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઈનસ 0 માઈનસ નો મતલબ 0 કરતા નાની. 0 માઈનસ નો મતલબ 0 કરતા નાની. 0 કરતા નાની એટલે કેવી કિંમત? તો કે ઋણ કિંમત. તો 0 નો જવાબ એટલે કે ક્યાંથી થાય? તો કે -1 થી 0 ની વચ્ચે. આમાંથી તમે કોઈ પણ કિંમત પસંદ કરો, માનાંક જવાબ ઋણ આપે. માનાંક
માના જવાબ શું આપશે ઋણ x ની જગ્યાએ 0 મૂકી દો તો આ આવ્યો જવાબ 0 -0 એટલે તો બોલાય છે તો જવાબ શું આવ્યો 0 શું આવે છે 0 જવા લઈ લઈએ તો જવા લક્ષ તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ મોડ ઓફ x લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ મોડ ઓફ x 0 પ્લસ નો મતલબ 0 કરતા મોટી 0 કરતા મોટી એટલે 0 અને 1 ની વચ્ચેની કોઈ પણ કિંમત પસંદ કરો માનાંક જવાબ આપે ધન કિંમત માનાંક નીકળી જાય વધશે x તો મૂકી દો અહીંયા તો જવાબ આવે છે 0 તો f(0) સીધું જ મૂલ્ય શોધવામાં આવે તો f(0) એટલે માનાંકમાં 0 જવાબ આવે 0 101 નથી માનાંકમાં 0 છે આનો પણ જવાબ 0 આને કહી દો પરિણામ 1 આને કહી દો પરિણામ 2 આને કહી દો પરિણામ 3 બોલો પરિણામ 1 2 અને 3 પરથી ડાબા લક્ષ બરાબર જબા લક્ષ બરાબર સીધું જ મૂલ્ય હોવાથી x બરાબર 0 આગળ માનાંક વિધેય કેવું છે સતત છે તો આ બંને કિંમત આગળ આપણે ચેક કર્યું જવાબ આવ્યો સતત એટલે લખાય ઉપર બીજા પેજ ઉપર બંને દાખલા લખજો ઉપર બીજા પેજ ઉપર લખજો f from r to r f of x બરાબર માનાંકમાં x એ તેના પ્રદેશ પર r પર સતત વિધેય છે માનાંક વિધેય r ઉપર કેવું છે સતત વિધેય છે હવે MCQ માં પૂછે કે f of x બરાબર માનાંકમાં x x બરાબર c આગળ કેવું તો ભાઈ સતત માનાંક વિધેય કેવું સતત કેવું છે સતત યાદ રહેશે પાકું આ થઈ ગયું સતત વિધેયની વાત અને માનાંક વિધેય માટે ખબર છે આગળ જોઈએ એના પછીનું વિધેય થોડું ડીપમાં ઉતરવું પડે એવું છે કે આપણે આવતીકાલના લેક્ચરમાં જોશું એના પછી જોઈએ તો ચિહ્ન વિધેય ચિહ્ન લખાય ચિહ્ન બોલાય ચિહ્ન વિધેય ઇંગ્લિશમાં એને કહેવાય સિગ્નમ ફંક્શન શું કહેવાય સિગ્નમ ફંક્શન ઇંગ્લિશમાં કહેવાય સિગ્નમ ફંક્શન તો f from r to r f of x બરાબર સિગ્નમ ફંક્શન ની તો વ્યાખ્યા જે છે ને ભાઈ તો કે 1 0 અને -1 1 0 અને -1 1 ક્યારે આવે તો કે x ની કિંમત પોઝિટિવ હોય તો 0 ક્યારે આવે તો કે x બરાબર 0 હોય તો -1 ક્યારે આવે તો કે x ની કિંમત ઋણ હોય તો ત્રણ જ કિંમત મળે 1 0 અને -1 અને આકૃતિ જો દોરવી હોય તો x અક્ષ y અક્ષ જો x ની કિંમત પોઝિટિવ તો જવાબ આવે 1 એટલે આ બાજુ કે હશે 1 લેવાના નહીં મતલબ કે 0 પાસે તો જવાબ 0 જ આવે છે એટલે અહીંયા હું કરી દઉં ઘેરું કાળું ઉડાડું તો 0 થી લઈને આ કોઈ પણ કિંમત આવો ગ્રાફ પર જો કિંમત ઋણ તો જવાબ આવે -1 પાસે અહીંયા પોલું વર્તુળ ત્યાંથી નાના બધા જ એટલે કે આ બાજુ તો માનાંક આ ચિહ્ન વિધેયનો ગ્રાફ થઈ ગયો આનો વિસ્તાર તમે લખતા હતા યાદ હોય તો rf છગડિયા કૌંસમાં -1 0 -1 0 અને 1 આ કેના ત્રણ જ કિંમત મળે 1 0 અને -1 તો હવે કોઈ પૂછે x બરાબર 0 પાસે કેવું x બરાબર 0 પાસે કેવું થાય બોલો ચલો આપણે ચેક કરીએ ચલો ડાબા લક્ષ લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઈનસ નો મતલબ 0 કરતા નાની આ ત્રણમાં 0 કરતા નાની કિંમત હોય એવું કોઈ છે તો કે હા કયું તો કે ત્રીજું એની રકમ શું કે રકમ નહીં એનો જવાબ જ -1 ભાઈ મૂકી દો -1 આ જવાબ શું -1 શું આવે છે -1 જબાની વાત કરીએ તો જબા લક્ષ બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ નો મતલબ 0 કરતા મોટી પહેલું તેનો જવાબ આવે છે આનો જવાબ કેટલો આવે છે 1 સીધું જ મૂલ્ય લેવાની વાત થાય તો f of 0 પાસે જવાબ શું તો કે 0 પાસે જવાબ શું તો કે 0 શું આ ત્રણ સમાન છે ના તો તમે ત્રણેય સમાન ન હોય કોઈ પણ બે પણ બતાવી શકો કે ડાબા લક્ષ is not equal to જબા લક્ષ ડાબા લક્ષ is not equal to જબા લક્ષ હોવાથી f એ x બરાબર 0 આગળ અસતત છે x બરાબર 0 આગળ અસતત છે પાકું તો ચિહ્ન વિધેય 0 આગળ અસતત 0 આગળ અસતત તો આપણે MCQ માં પૂછાય 5 પાસે કેવું 5 પાસે કેવું તો
જો 5 પાસે એટલે 1 વખત 5 માઈનસ 1 વખત 5 પ્લસ 1 વખત 5 પાકું એ દાખલો ગણવાની જરૂર નથી ડાયરેક્ટ જ બતાવું છું 5 માઈનસ નો મતલબ 5 કરતા નાની બોલો પહેલું બીજું ત્રીજું ઓકે ભાઈ ત્રીજું સોરી 5 કરતા નાની તો 5 કરતા નાની એટલે પોઝિટિવ માં જ આવશે 5 કરતા નાની પણ 4 કરતા તો મોટી 5 કરતા નાની પણ 4 કરતા મોટી તો ચલો પહેલા જવાબ એનો કેટલો આવે છે તો કે 1 5 પ્લસ નો મતલબ તો કે 5 કરતા મોટી 5 કરતા મોટી પણ કોના કરતા નાની તો કે 6 કરતા નાની તો એ પણ ક્યાં આવે તો કે આમાં જ આવે તો આનો જવાબ પણ કેટલો આવે તો કે 1 એક્ઝેક્ટ 5 શેમાં આવે તો કે ભાઈ પહેલામાં જ આવે તો એનો જવાબ પણ કેટલો આવે તો કે 1 બોલો 3 3 કેવો તો કે સમાન 3 3 સમાન તો વિધેય કેવું સતત ક્યાં 5 આવે તો આ 0 આગળ અસતત થયું 5 આગળ સતત થયું 0 આગળ અસતત 5 આગળ સતત 7 પાસે સતત 1 પાસે સતત 2 પાસે સતત લખો હાસ્યમાં ઉપર નોંધ કરીને ચિહ્ન વિધેય r 0 પર સતત વિધેય છે અથવા r 0 આગળ સતત વિધેય છે r 0 આગળ સતત વિધેય છે આગળ સતત વિધેય છે ઓકે ચલો આગળનું અને છેલ્લું ખાલી બે લાઈન લખી લેજો લખો પ્રત્યેક ત્રિકોણમિતિ વિધેયો તથા ત્રિકોણમિતિ પ્રતિવિધેય આપણે આખું ચેપ્ટર પૂરું કરીને રાતે પ્રત્યેક ત્રિકોણમિતિ વિધેય એટલે sin cos tan sec cosec અને cot તથા એના પ્રતિવિધેય sin ઇન્વર્સ cos ઇન્વર્સ tan ઇન્વર્સ cot ઇન્વર્સ sec ઇન્વર્સ cosec ઇન્વર્સ તેના પ્રદેશ પર સતત છે એના પ્રદેશ ઉપર સતત વિધેય છે પ્રત્યેક ત્રિકોણમિતિ વિધેય ખાલી નોંધ કરીને લાઈન લખવાની છે આ બધા તમને એમસીક્યુ પૂછે sin x કેવું તો કે ભાઈ સતત એના પ્રદેશ ઉપર સતત ન આપ્યો હોય તો તમારા પ્રદેશમાં છે એમ માનીને તમે દાખલો ગણશો અથવા લઘુકોણ એટલે 0 થી π/2 માં છે એવું જ માની દાખલો આપણે પૂર્ણ કરીએ છીએ અને છેલ્લો પોઈન્ટ ઘાતાંકીય વિધેય f from r to r plus f of x બરાબર a raised to x એ r પર સતત છે તથા લઘુગણકીય વિધેય f from r plus to r અહીંયા તો પ્રદેશ બની ગયો r plus કિંમત ક્યાંથી લેવાની r plus એટલે ધન જ લેવાની વાસ્તવિક જ લેવાની એનું જ log નીકળે f of x બરાબર log x એ r plus પર સતત છે r plus પર સતત છે બહુ ઈઝી ચેપ્ટર છે થિયરી થોડી તમને અટપટી લાગશે પણ છે નહીં તમારે જે આટલું જે ચાલ્યું આગળના બોર્ડમાં બે બોક્સ બનાવ્યા હતા પહેલા બોર્ડમાં એ બે બોક્સ યાદ રાખવાના એના પછી આપણે માનાંક વિધેય જોયું તો માનાંક વિધેયમાં આગળ તમને લાઈન લખાવી એક બે દાખલા ગણાવ્યા એ જોઈ લેજો ચિહ્ન વિધેય તો કે r 0 પર સતત ત્રિકોણમિતિ વિધેય એના પ્રદેશ ઉપર સતત એના પ્રતિવિધેય પ્રદેશ ઉપર સતત લઘુગણક એટલે ઘાતાંકીય પણ એના પ્રદેશ ઉપર સતત બાકીનું આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું થેન્ક યુ